નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, હવે બોર્ડની પરીક્ષાને બહુ થોડા દિવસોની વાર છે અને હવે અત્યાર સુધી આપણે તૈયારીઓ, કન્ટેન્ટ જે છે આપણો તૈયાર છે, પણ કન્ટેન્ટને રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરવું એવો ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હતો કે સાહેબ પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ, સપ્લિમેન્ટરીમાં ગણિત વિષય લખવો કેવી રીતે જોઈએ, એમાં ગણિત વિષયમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, સાહેબ આના વિશે જરા વિડીયો લાવો. અરે દોસ્ત, તમારી તકલીફો હોય, ગણિત વિષયની તકલીફ હોય ને સાહિલભાઈ સમાધાન લઈને ન આવે, એવું ક્યારે બન્યું છે ભાઈ? તમારા માટે સમાધાન હંમેશા હશે જ, સોલ્યુશન હશે જ, એ રાઈટ ટાઈમે આવે. હવે અત્યાર સુધી આપણે કન્ટેન્ટ તૈયાર કરવાનો હતો, હવે આવે છે પ્રેઝન્ટેશન. યસ વિદ્યાર્થીઓ, એક એવી સપ્લિમેન્ટરી, આપણા જ એક વિદ્યાર્થીની છે આ સપ્લિમેન્ટરી, એક એવી સપ્લિમેન્ટરી હું તમારા સુધી લઈને આવું છું કે જે એક આઈડિયલ સપ્લિમેન્ટરીની કેટેગરીમાં મૂકી શકાય. આદર્શ ઉત્તર વહી કહી શકાય. તો વિદ્યાર્થીઓ, હું તમને આમાં જ બધું કહેતો જઈશ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, ક્યાં નંબર લખવો, ક્યાં હું કરવું, ક્યાં કઈ રીતે ધ્યાન રાખવું, એ સેક્શન એ માં કેમ લખવું, બી માં કેમ લખવું, સી માં કેમ લખવું, ડી માં કેમ લખવું, આકૃતિ ક્યાં દોરવી, ચેકો પડે તો શું કરવું જોઈએ, જવાબમાં કેમ સ્ટેપ કેમ લખવા, શું બધું જ અંજલિ બધું જ શીખવાડીશ અંજલિ. ચાલો, સુનિલ શેટ્ટી આવી ગયો છે. તો સેક્શન એ, જો સૌથી પહેલા જો તમે સેક્શન એ થી લખવાની શરૂઆત કરો છો તો સેક્શન એ બરાબર વચ્ચે મોટા અક્ષરે, ચાલો સમજો, દરેક સેક્શન નવા પાનેથી, હું પોઈન્ટ વાઇઝ જ વાત કરીશ, શોર્ટમાં જાજુ કહીશ. નવો સેક્શન નવા પાનેથી, સેક્શન એ ટાઇટલ છે મોટા અક્ષરે બરાબર વચ્ચે. જો સેક્શન એ છે તો પહેલો પ્રકાર એનો આવે છે વિકલ્પો. તો વિકલ્પો પછી અહીંયા જુઓ, આન્સર 1 સાઈડમાં હાંસિયો ખાલી, આન્સર 1 બી અને જવાબ, એક લીટી છોડીને આન્સર 2 સી અને જવાબ, એક લીટી છોડીને આન્સર 3 બી અને જવાબ. ચાલો, એવી રીતે તમારા 6 એમસીક્યુ પૂરા થયા. એટલે એને જો ઉપર સૂચના આપી છે કે ભાઈ આ વિકલ્પો છે, પછી તો કે જેવું એ પૂરું થાય એટલે અહીંયા એક લાઈન અથવા બે લાઈન છોડો, પછી લખો કયો પ્રકાર આવે છે, ખાલી જગ્યા. તો કે ખાલી જગ્યા. હવે એમાં જુઓ, આન્સર 7 PQR, ખાલી જગ્યાનો સવાલ લખવાનો નથી. સેક્શન એમાં એક પણ સવાલ લખવાની જરૂર નથી. સેક્શન એમાં ગણતરી દર્શાવવાની જરૂર નથી. સેક્શન એમાં સિવાય કે એક શબ્દ એક વાક્ય હોય તો એમાં ગણતરી હોય કે વ્યાખ્યા હોય તો આખું લખવાનું, બાકી ક્યાંય ગણતરી દર્શાવવાની બિલકુલ જરૂર નથી. સેક્શન એમાં ડાયરેક્ટ આન્સર હોય. ક્લિયર છે? ગણિત વિષયમાં જો ધીરે ધીરે વસ્તુ સમજતા જજો, એલાબોરેટ કરજો, મગજમાં જરૂર ફિટ કરતા જજો. ચાલો, એવી રીતે 12 ખાલી જગ્યા પૂરું થયું. હવે જો કે નવું પેજ આવ્યું, પણ એને લખ્યું ખરા કે ખોટા, જો પ્રકાર આપ્યો, ટાઇટલ આપ્યું કે આ પ્રકારના ક્વેશ્ચન્સ આવશે. હવે તો 13, 14, 15, 16 ખરું નિશાની, ખરું નિશાની, ખોટું નિશાની, ખોટું નિશાની. જો બે કરો તો વેલ એન્ડ ગુડ, પણ ખાલી નિશાની નહીં કરતા, ખાલી શબ્દ લખશો તો ચાલશે. બે કરો તો વેલ એન્ડ ગુડ, ખાલી નિશાની નહીં કરતા, ખાલી શબ્દ લખશો તો ચાલશે. ચાલો, પછી આવ્યું એક શબ્દમાં જવાબ. આન્સર 17, આન્સર 18, વ્યાખ્યા આવી તો આખી વ્યાખ્યા વ્યવસ્થિત રીતે લખી, સ્પષ્ટ અક્ષરે, જે વાંચી શકાય એવા અક્ષરે. તમારા અક્ષર આવડા મોટા ન થતા હોય, નાના થતા હોય તો કોઈ વાંધો નથી, બરાબર. આ જે સ્ટુડન્ટ છે એના અક્ષર થોડા મોટા થાય છે. આન્સર 19, 0.91, આન્સર 20, x બરાબર 4. જોડકા 21, 22, 23, 24, જોડકામાં ખાસ જોડવાનું નથી, એ સી એ પાછો જવાબ લખવાનો છે. હાલો, ક્લિયર છે? સેક્શન એ અહીંયા પૂર્ણ થાય છે. હવે જુઓ, સેક્શન બી નવા પાનેથી. સેક્શન બી માં નંબરિંગ કેમ કરવાનું, હું દરેક બાબતો કહેતો જઈશ, જોતા જજો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, દરેક બાબતો કહેતો જઈશ. સેક્શન બી બરાબર વચ્ચે મોટા અક્ષરે ટાઇટલ, નવો સેક્શન નવા પાનેથી, એ તો ખાસ ભૂલાય નહીં. હવે જુઓ, આન્સર અહીંયા હાસ્યામાં નાનકડું, ઘણા નાનકડું ટીચુકડું 25 કરીને આવે, હે ને? ઘણા નાનકડું આમ તો ટીચુકડું 25 કરીને આવે, એવું નથી કરવાનું ભાઈ. હે, ગણાય કરે ને આવું કરે, મને ખબર છે. આ શું છે ભાઈ? આ હું નથી કરવાનું. ઘણા અહીંયા હાસ્યામાં લખે, ના આવું નથી કરવાનું ભાઈ. બરાબર વચ્ચે, અને એમાંય જો શક્ય હોય, ટાઈમ બચે, અથવા તો લખીને આવું બોક્સ કરી નાખવાનું, બરાબર. એ બોક્સ ન થાય એમ હોય તો તમારથી આમ બે લીટા તો લાગે ને. રેડી? સેક્શન બી, આન્સર 25. પછી તો કે અહીં હવે જો સ્ટેપ્સ લખ્યા, જરૂર જણાય ત્યાં લાઈન છોડવી, ન છોડો તોય ચાલે. એક એક સ્ટેપે લાઈન ન છોડતા, પાછા એક એક સ્ટેપે લાઈન નહીં છોડવાની. જરૂર જણાય કે ભાઈ આ પૂરું થયું, પછી 0 લેતા તો લાઈન છોડી,
પછી જો આના બરાબર 0 પછી જવાબ આવી ગયો. બીજું, હવે જવાબ ઉપર બોક્સ કર્યું. જો જવાબ ઉપર બોક્સ કર્યું, તમે જાતે પેન્સિલથી પણ કરી શકો, સ્કેલ ની કઈ જરૂર નથી. જાતે બોક્સ વ્યવસ્થિત રીતે દેખાય એ રીતે બોક્સ કરવાનું. પછી જો એક લાઈન છોડી અને પછી લખ્યું આન્સર 26. મેં તમને કીધું એમ જરૂર એવું લાગે તો આ ડબલ લાઈન આવી રીતે કરી દેવી, સિમ્પલ. બહુ શણગારવાની જરૂર નથી. ના મુન્ના ના ટાઈમ પાસ નહીં કરવાનો. સિમ્પલ વે અંડરલાઈન. ડન છે? ક્લિયર થાય છે? આ થઈ વાત સેક્શન વાઇઝ ક્વેશ્ચન ની. હવે અહીંયા શું આપ્યું છે? √2 1/3 આટલું આપ્યું છે એટલે એને લખ્યું અહીં આલ્ફા પ્લસ બીટા બરાબર √2. આપણું બોર્ડનું જ પેપર છે માનો કે, તો અહીંયા જો એને લખ્યું. હવે જુઓ, આવું હોય કે 3-4 લીટી 2-3 લીટી, જો ખાસ 2-3 લીટીની વાત કરું છું, 7-8 લીટી જો આવું હોય તો નથી કેતો. 2-3 લીટી વધતી હોય, આગળ જતા હું તમને જણાવીશ કે ભાઈ 2-3 લીટી વધતી હોય તો પછી નવા પાનેથી ચાલુ કરી દેવાનું. તો પછી એના પેજમાં શરૂઆત કરવાની કોઈ જરૂર નથી. જેમ કે જો, જેમ કે ચાલો બતાવું તમને એક સેમ્પલ, પછી અહીંયા પાછું હું આવીશ જ. હવે વાત નીકળી જ છે, अब मुद्दा निकला ही है तो डिस्कशन कर लेते हैं. ચાલો એક સેકન્ડ. જનરલી તો એક પન્નામાં એક દાખલો હમાણો છે. જો આ માનો કે અહીંયા 4 લીટી વધે છે તો આન્સર 37 નું ટાઇટલ અહીંયા લખ્યું છે. આ નાની એવી મિસ્ટેક કહી શકાય આ જે તે વિદ્યાર્થીની. આન્સર 37 અહીંયા લખ્યું છે, લખવાની શરૂઆત નવા પાને જ કરી છે. એટલે એવું નથી કરવાનું, વાંધો નહીં, આ 4-5 લીટી છૂટી જાય, નવા પાનેથી અહીંયા જ તમારે વચ્ચોવચ અહીંયા લાઈનમાં, હો આ તો હું જગ્યા નથી એટલે અહીં લખું છું, આન્સર 37 લખવાનું. વાત સમજમાં આવી બેટા? વાત સમજમાં આવી હું શું કહેવા માંગુ છું એ? હા કે ના? ચાલો હવે આલ્ફા પ્લસ બીટા √2 અને આલ્ફા ઇન્ટુ બીટા 1/3 આપેલ છે અને પછી કે વાળું સૂત્ર લખ્યું. પછી અહીંયા જુઓ થોડું મોટા કાઉન્સ છે એટલે એક એક લાઈન છોડી છે. કે બરાબર 3 લે અને બહુપદી આપણને જે માંગેલ બહુપદી છે અહીંયા લખ્યું છે. હવે જો અહીંયા જવાબમાં એને અંડરલાઈન કરી છે, જવાબમાં એને અંડરલાઈન, પણ આપણે જવાબમાં બોક્સ જ કરી દઈશું. ફિક્સ રાખજો, બોક્સ તો બોક્સ જ કરી દેવાનું. અને જે આન્સર 27 જે ટાઇટલ હોય એમાં 2 અંડરલાઈન કરવાની. રાઈટ છે? ચલો અહીંયા એક લાઈન છોડીને ટાઇટલ. જો આ આઈડિયલ પુરવણી છે, મસ્ત એમ. હા અમુક વસ્તુ થોડી આ વિદ્યાર્થીને પણ શીખવા જેવી છે એટલે એ પણ ખાસ જરા જો જવાબ ઉપર બોક્સ કર્યું, પછી આન્સર 29 આવ્યો, પણ બરાબર વચ્ચે તમે જુઓ આનું રિપ્રેઝન્ટેશન જુઓ બેટા. તમે આનું રિપ્રેઝન્ટેશન જુઓ ને તો ખબર પડે. એકચ્યુઅલી પુરવણી રિપ્રેઝન્ટેશન જુઓ તમે, લાગે છે એક નંબર. હવે અહીંયા જો આટલી બધી લાઈન છોડી છે, કદાચ તમે લાઈન ન છોડો તો વધારે સારું. એક એક સ્ટેપે એક એક લાઈન છોડવાની કોઈ જરૂર નથી. લાઈન ન છોડો તો પણ સારું, કોઈ વાંધો નથી. જોયું એને બધા જ ક્વેશ્ચન કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે લખ્યા છે. આન્સર 30 બરાબર વચ્ચે. જો જવાબ આવે તો બોક્સ કરી નાખવાનું. માટેની નીચે માટે છે, બરાબરની નીચે બરાબર છે એ જુઓ તમે. બરાબરની નીચે બરાબર છે ને? કોઈ પણ દાખલો જુઓ, બરાબરની નીચે બરાબર છે. કેટલું સરસ લખાણ છે બેટા. બરાબરની નીચે બરાબર છે. આને રિપ્રેઝન્ટેશન કહેવાય. આને એકચ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઓફ આન્સર શીટ. ચાલો ક્લિયર છે બેટા? હા ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે સર સેવ પેપર આટલું બધું છૂટું ના લખાય, ખીચડો લખાય. ઘણા તો એને બહુ ગળે ઉતારી લીધું હોય સેવ પેપરના કન્સેપ્ટને. હા બેટા પેપર બચાવો મને ખબર છે, પણ પેપર ક્યાં બચાવવાના? જે તમે છેલ્લા ચોપડામાં છેલ્લા પાને જે તમે નામ અક્ષર લખીને કરીને ઓલું મેચ કરો છો ત્યાં પેપર બચાવો, વાંધો નહીં. પ્લેન બનાવીને ઉડાડો છો ત્યાં પેપર બચાવો, વાંધો નહીં. જે તમે દર વર્ષે 50-60 પન્ના કોરા હોય તો એ ચોપડા પસ્તીમ જવા દો છો, તેમાંથી પેજ કાઢીને રફ ગણતરી માટે સાઈડમાં સ્ટેપલ કરી અને ચોપડો યુઝ કરો તો એને પેપર બચાવો, કઈ વાંધો નહીં. એ સેવ પેપર કહેવાય. બરાબર? ચોપડા લીધા છે તેનો યુટિલાઇઝ કરો, એ બધું સેવ પેપર કહેવાય. અહીંયા થોડું એવું, થોડું છૂટું, બહુ નહીં, થોડું વ્યવસ્થિત આંખે ગમે, આંખને જોવું, દેખાય, ગોતવું ના પડે, શોધવું ના પડે એવું રિપ્રેઝન્ટેશન કરવાનું છે. બરાબર? તો જુઓ બરાબરની નીચે બરાબર. પછી આન્સર 30 શું આપ્યું છે? આ બે બિંદુ આપ્યા છે. AB² નું અંતરસૂત્ર લગાડ્યું છે. ઘણા કહેશે કે સાહેબ AB² વાળું અંતરસૂત્ર મૂકીએ તો માર્ક ન કપાય, વાંધો નહીં, ચિંતા ન કરતા. AB બરાબર વર્ગમૂળમાં x2 - x1 લખો કે પછી AB² બરાબર આ લખો તો પણ પૂરા માર્ક્સ મળવા પાત્ર છે, ચિંતા ન કરતા બેટા. બરાબર? જવાબ આવ્યો 4 √2 એકમ. જો ખાસ એકમ ભૂલવાનો નથી,
ગણિતની અંદર એકમ અંતર છે તો અંતરનો સેન્ટીમીટર મીટર ન હોય, પણ યામ ભૂમિતિમાં એકમ શબ્દ લખવો પડે. બરાબર, અહીંયા જુઓ 3:1 ગુણોત્તરમાં વિભાજન m1x2 m2 x1 m1 m2 m1y મોટું આમ વ્યવસ્થિત છૂટું લખ્યું છે, જેથી કિંમતો મૂકવામાં પણ તમને તકલીફ ના પડે. બરાબર છે, તો આ આન્સર એનો આવ્યો જો pxy બરાબર 7 3. પછી અહીંયા જવાબ જો એક પેટર્ન જ રાખજો, થોડી વાર તમે આન્સર કરો, થોડી વાર તમે જવાબ કરી નાખો, એની કરતા એક જ પેટર્ન તમે આન્સર રાખ્યું છે તો આન્સર 32, તો આન્સર 32, સોરી ડબલ અંડરલાઈન, આન્સર 32 તો આન્સર 32, મિક્સ ન થઈ જાય, ભૂલાઈ ન જાય પાછું. જો કે તો સાહેબ અમારે માર્ક કપાય છે, માર્ક નો કપાઈ લ્યા, આ કદાચ જવાબ 32 લખો માર્ક કપાય એવું થોડું હોય, ના હોય લ્યા, ના મુન્ના ના, એવું ના હોય, એવું ના, મૂંઝાતા ને એવી ચિંતા ન કરતા. બરાબર, ચાલો હવે તમને ખબર પડી ગઈ. એટલે આ વાત થાય છે આપણી સેક્શન. હવે આકૃતિ જો, અહીંયા એને આકૃતિ કેવી રીતે દોરી છે, સાઈડમાં થોડી મોટી. જો અમુક આકૃતિ આટલામાં સમાઈ જાય છે તો સાઈડમાં ચાલે, પણ અમુક આકૃતિ વચ્ચે દોરવી પડે તો વચ્ચે દોરજો, બતાવું હમણાં તમને. ચાલો, જો આ આકૃતિ દોરી છે, ઘણા કે સાહેબ પૃષ્ઠફળ ઘનફળમાં આકૃતિ દોરવી ફરજિયાત. બેટા ફરજિયાત ન હોય, પણ આકૃતિ દોરો તો તમને આઈડિયા આવે કયું સૂત્ર લગાડવું, એનાથી ફાયદો થાય. વાત સમજાય છે? એટલે આકૃતિ તો દોરવી. જો એમાં પેન્સિલ, આમાં પરિકર થી ને એના હાથે જ દોરી, જો ફ્રી હેન્ડલી જ દોરેલી છે. એમાં પરિકર ને ઓલું ફલાણું એવું બહુ ટાઈમ પાસ નહીં કરવાનું, નહીતર ભાઈ પેપર રહી જાય. ચાલો જવાબ જો સેન્ટીમીટર ક્યુબ, તો એકમ ખાસ લખવાના. હવે જો અહીંયા ભૂલ કરીશ, આન્સર 36 પછી અહીંથી ચાલુ કરી દીધું, ના એવું નહીં કરવાનું. હવે એકાદ બે લીટી વધે તો નવા પેજ થી કરો ને, નવા પેજ થી કરવાનું. એટલે આપણે આ બાબતનું ધ્યાન રાખશું. બરાબર, એટલે આપણને આ જવાબ મળ્યો. પછી આન્સર 37, જો અહીંયા નવા પેજ થી એને કરવાનું હતું. અહીંયા મેં તમને આની પહેલા શીખવાડ્યું હતું. ટેબલ જુઓ, ટેબલ બનાવ્યું છે. જો આ બહુલકનો દાખલો છે, કદાચ ટેબલ બહુલકમાં ન બનાવો તો પણ ચાલે, બરાબર, પણ બનાવવું તો વધારે સારું. ટેબલ બનાવી લેવાનું વ્યવસ્થિત, બરાબર છે. પછી સૂત્ર મૂક્યું, કિંમત મૂકી, સાદરૂપ આપ્યું, જવાબ આવ્યો. હવે આવે છે સેક્શન સી, તો નવા પેજ થી. સેક્શન સી નવા પેજ થી આન્સર 38, તો વચ્ચોવચ બરાબર. હવે તમને આમાં હું નહીં કહું, હવે તમને આ બધી ખબર પડી ગઈ પેપર પ્રેઝન્ટેશન કેવું હોય. ગણિતનું પેપર પ્રેઝન્ટેશન આવું હોય. જો જવાબ આવે, બોક્સ કર્યું, બરાબર. ચાલો, આન્સર 40. આમાં બધા જવાબો લખ્યા છે, તમારે બધા નથી લખવાના. 13 માંથી 9 તો 13 માંથી 9, પછી કદાચ એક વધારે લખો તો ચાલે. જો આ આકૃતિ બરોબર મોટી દોરી, કેમ તો કે વચ્ચે જરૂર પડે, મોટી જરૂર પડી તો વચ્ચે દોરી. સમકેન્દ્રી બિંદુ, સમકેન્દ્રી વર્તુળો વાળો દાખલો, બરાબર છે. તો જુઓ કેવું વ્યવસ્થિત રીતે લખાણ છે, ખબર પડી ગઈ કઈ રીતે લખવું એ પેપર પ્રેઝન્ટેશન. જો આ ટેબલ આવ્યું તો ટેબલ વ્યવસ્થિત રીતે આવું લખવાનું. સંભાવનાના દાખલા જો વ્યવસ્થિત લખવાના. સફેદ હોય, ધારો કે લખોટી સફેદ હોય તેને ઘટના બી વડે દર્શાવવામાં આવે તો ઘટના બી ઉદ્ભવના પરિણામોની સંખ્યા, એવું ન લખવું, કદાચ એમ લખો ઘટના બી, બરાબર. તો સફેદ હોય તેવા પરિણામો, તેવા શક્ય પરિણામો, બરાબર, એવી રીતે. સમજાણું? રેડી છે? તો એ તમે તમારી રીતે જે રીતે. જો આ પ્રમેયની આકૃતિ, પ્રમેયમાં પેલા શું કર્યું, જો પેલા આન્સર આ સેક્શન ડી અહીંયા થયો, બરાબર, વચ્ચે આન્સર 47. વિધાન લખો એવું કીધું છે તો વિધાન લખ્યું. પછી તો કે આકૃતિ દોરી, અને આકૃતિ ઉપરથી પક્ષ લખાય. ઘણા તો છે ને એ આકૃતિ છેલ્લે રાખે, એમને ગોખી નાખ્યો એ પ્રમેય. આકૃતિ ઉપરથી પક્ષ લખાય. આકૃતિમાં એબીસી ની બાજુ બીસી સમાંતર એલ છે, એને પક્ષની નીચે અંડરલાઈન કર્યું, સાધ્ય મોટા અક્ષરે લખ્યું છે, આ સાબિતી મોટા અક્ષરે લખીને આ બધું નાના અક્ષરે લખ્યું છે, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ અને થોડું વધારે છૂટું લખ્યું છે. આપણે કદાચ આટલું બધું છૂટું ના લખો તો એ ચાલે. પછી આ વિધાન આવ્યું કે એક જ પાયા પરના અને બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણોનો ક્ષેત્રફળ સમાન હોય. જોયું તમે? આકૃતિની જ્યાં જેવી રીતે જરૂર પડે એવી રીતે, વચ્ચે જરૂર પડે તો વચ્ચે, નાની આકૃતિ હોય તો સાઈડમાં પણ ચાલે, બરાબર. આ જુઓ સ્ટેપ્સ, એકદમ સ્પષ્ટ, ક્યાંય ચેકોય પડ્યો નથી. કદાચ માનો કે તમારે ચેકો પડે, માનો કે આખો દાખલો ચેકો પડ્યો, ઘણા કહેશે કે સાહેબ આખો દાખલો, મારે તો અહીંયા એસએન શોધવાનું જ નહોતું, હે ને, એસએન શોધવાનું જ નહોતું, સાહેબ મેં એસએન નું સૂત્ર મૂકીને એસએન શોધી નાખ્યો. માનો કે આ ખોટો પડે ને તો તમારે આમ કરવાનું છે. ઘણા તો આવું કરે, આવું. અલા એ મારો ભાઈ, આ હું જરૂર છે તમારે? આના કરતા તમે શું કરો, આમ છગડીયો કાઉન્સ કરો, અહીંથી અહીંયા, આ ચોકડી, સમજી જાય, પેપર ચેકર સમજી જાય. અને કા પછી ઘણા આમ કરે, આમ પેપરની
પ્રેઝન્ટેશનની પથારી ફેરવવા માટે. અલ્યા પણ હું જરૂર છે? આ નહીં કરવાનું. આ મોટું સ્પષ્ટ આવું કરી નાખો તમે. આ મોટું કરવાનું થોડું પેન થી, અને આ મોટું તમે આમ કરી નાખો સાઈડમાં. બસ પૂરું થઈ ગયું. બહુ ઓલું ખરાબ નહીં. ઘણા તો ચેકા એવા મારે, માનો કે એક સ્ટેપ સૂત્ર જ ખોટું લખાણું તો ઘણા તો ચેકા એવા મારે ને અહીંયા, અને પછી નીચે લખે SN બરાબર N. પણ શું છે આ? માનો કે ખાલી સૂત્ર ચેકો પડ્યો, સૂત્ર ચેકો પડ્યો તો 1 2 1 2, અને માનો કે એક લીટો કરો તોય ચાલે. ઘણા કે સાહેબ હું તો એક જ લીટો કરું, ચાલે. સિમ્પલ ચેકડો મારો ભાઈ. ઘૂંટવાની ક્યાં જરૂર છે તમારે? હે ભાઈ, ઘૂંટવાની ક્યાં જરૂર છે? રેડી? ચાલો. હવે જો ટેબલ આવ્યું, જો કેવું ટેબલ વ્યવસ્થિત દોર્યું છે. એકમની નીચે એકમ છે, દશકની નીચે દશક છે, 100 ની નીચે 100 છે. એટલે એવું ટેબલ હોય ને તો ટેબલ સારું લાગે. ઘણા ટેબલ દોરીને આડાવડું લખેલા, એનો શું અર્થ છે ભાઈ? ટેબલ દોરીને આડાવડું એનો શું અર્થ ભાઈ? એનું કઈ જરૂર છે? એ કઈ કામનું ખરું? એકમની નીચે અપ ટુ ડેટ આ વર્ગો આમ એક ધારા રહેવા જોઈએ, એને ટેબલ રિપ્રેઝન્ટેશન કર્યું કે ઘણા મજા આવે ત્યાં લખવા માંડે, મજા આવે. અરે એમ થોડું હોય ભાઈ, એમ ન હોય. ચાલો હવે આ ડેટા જો અહીંયા એને એવું કર્યું, એક લાઈન છે તો અહીંથી નવે જ લખો, તમને વાંધો નહીં. ચાલો, જો આન્સર 52 લખીને આ જગ્યા છોડવાનો કોઈ અર્થ નથી. તમારે નવા પાનેથી જ આન્સર 52 એવો લખવાનો. જો આ મધ્યકનું ટેબલ તમે જુઓ, મધ્યકનું તમે જ કયો છે કે નહીં? બેસ્ટ છે ને એક નંબર. કે અહીંયા જો એકમની નીચે એકમ, એકમની નીચે 0.02 0.06 વ્યવસ્થિત એકમ. આમ જો વર્ગ તો કે નીચે નીચે એક પરફેક્ટ. હું એમ નથી કહેતો બારીકાઈથી ધ્યાન રાખો, પણ હવે અત્યારે જયારે પેપર પ્રેક્ટિસ ક્યારેક દિવસનું એક કરતો તો આ જરાક પ્રેક્ટિસ કરી લેવી. બરાબર? સૂત્ર મૂકીને જો જવાબ લાવ્યા, અહીં જવાબમાં સાઈડમાં બોક્સ કરી નાખ્યું. એક સ્ટેપ માટે થઈને એને નવા પેજે ન ગયો, એ સાઈડમાં લખ્યું, ચાલે. એ સાઈડમાં લખ નાખવાનું, હાલે તમ તારે. બરાબર? આ 53મું સંભાવના. ચાલો, બહુ ખુલ્લું ના લખો, ખાલી નાનું નાનું લખશો તો એ હાલશે. ના 54મું. રેડી છે? ક્લિયર છે? હવે માનો કે છેલ્લા પેજ કોરા વધે છે તો તમારે એ છેલ્લા કોરા પેજમાં જરાક આમ લીટો માર દેવો. જેટલા કોરા પેજ વધે છે એમાં શેનથી? બ્લુ પેનથી. હો, બ્લુ પેનથી. હા, હું લાલ પેનથી સમજાવતો તો ખાલી, તમારે બ્લુ પેનનો યુઝ કરવાનો જ પાછો. હા, ગણાય કે સાહેબ એ સાહેબ. ચાલો અહીંયા બ્લુ પેનથી. બીજું રફકામ તમારે છેલ્લા પેજે કરવાનું. જો કે એના શોર્ટ્સ બધા બની ગયા છે. પેપરમાં માહિતી કેવી રીતે ભરવી, પેપર કેવું પ્રેઝન્ટેશન હોવું જોઈએ, સેક્શન એમાં કેવું હોવું જોઈએ, સેક્શન એમાં ન હોવું જોઈએ, એ જોઈ લેજો. ખાસ વિદ્યાર્થીઓ, હવે પછીની તૈયારીઓ વિદ્યાકુલ ગુજરાતી સાથે કરવાની છે. વિદ્યાકુલની ટીમ તમારી સાથે છે જ. બધા આયોજનો મસ્ત રીતે કર્યા છે. તમારી નાની નાની દરેક તકલીફોને અમે વિચારી છે. અમારી પાસે એના સોલ્યુશન છે, એ અમે તમારા સુધી પહોંચાડીશું. હવે જરૂર છે તમારે અમને સપોર્ટ કરવાની ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચવા માટે. ગુજરાતના એવા વિદ્યાર્થીઓ કે જ્યાં ખરેખર એને શિક્ષણની જરૂર છે, ત્યાં તમને જો અમારું કામ સારું લાગતું હોય તો આ વસ્તુ શેર કરો. તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટમાં જરાક શેર કરતા 1-2 મિનિટ લાગશે, પણ તમે ઘણા લોકોને મદદરૂપ થઈ શકશો. ઇવન અમને પણ એવું થશે કે તમે સપોર્ટ કરી રહ્યા છો, એ અમને આનંદ થશે, અમને ગમશે. એ અમારા માટે એનર્જી છે. તો તમે ખાસ વિદ્યાર્થીઓ લોકો સુધી શેર કરતા રહો, અને કમેન્ટમાં પણ જણાવો તમને ક્યાં ક્યાં તકલીફ પડે છે, જણાવતા રહેજો. આશા છે કે તમને આ પ્રેઝન્ટેશન વ્યવસ્થિત લાગ્યું છે. આમાં જે કંઈ પણ કચાશ ભૂલો હતી કે જે મિસ્ટેક્સ કરતી નાની નાની બાબતોને, એ પણ મેં સુધારીને કીધી છે. બરાબર? ક્યાંય તમારા હાસ્યનો ઉપયોગ કરવાનો નથી. હાસ્યો એકદમ ખાલી. જે કંઈ પણ નંબર આપો બરાબર વચ્ચે, સેક્શન એ તો વચ્ચે, જવાબ ઉપર તો કે બોક્સ કરવાનું, ચેકો આવે ત્યાં સિમ્પલ એક લાઈન દોરી નાખવાની. આખા દાખલો ખોટો પડે તો ખાલી બે સાઈડમાં છગડીઓ કૌંસ કરીને બે સાઈડ ચોકડી મારી દેવાનું. ઘૂંટવાનું નથી. રાઈટ? નવો વિભાગ નવા પન્નેથી છેલ્લા પેજે 2-3 લીટી વધતી હોય તો નવો દાખલો છે નવા પેજે ચાલુ કરી દેજો. આકૃતિ તો કે નાની હોય તો સાઈડમાં દોરો ચાલે, પણ મોટી હોય તો એને બરાબર વચ્ચે દોરવી. પ્રમેય તો કે પક્ષ, સાધ્ય, સાબિતી લખતા પહેલા આકૃતિ દોરવી. પેપર ચેકરને ખબર પડે કે આને ગોખ્યું નથી ભાઈ, જોઈ જોઈને વ્યવસ્થિત આકૃતિ ઉપરથી આ બધું લખ્યું છે. બરાબર? એટલે ખાસ બીજું, રકમ લખતી દાખલો ગણતી વખતે રકમ વાંચજો 2 વાર. શું માંગ્યું છે, શું પૂછ્યું છે, ખાસ જોજો. આશા છે કે તમને આ વિડીયો મદદરૂપ થયો હશે, તો શેર કરી દો તમારા મિત્રોને. ફરી પાછા મળીશું નવા કન્ટેન્ટ, નવી ચર્ચા, નવા મુદ્દા સાથે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય, વંદે માતરમ. જય જય કરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત. અને હા, જો આ વિડીયો તમે મહાતાંડવ સિરીઝ પહેલા જુઓ છો તો એ મહાતાંડવ સિરીઝ આપણે 18 કલાકનો લેક્ચર લેવાના છીએ, એ જોઈન થજો. અને જો પછી જોઈ રહ્યા છો તો મહાતાંડવ સિરીઝમાં 18 કલાક નોનસ્ટોપ લેક્ચર લીધો છે તમારા માટે, તો એ જોઈ લેજો. તમારું આખું ગણિત થઈ જશે. ઓકે, ચાલો મળીએ છીએ. બાય બાય. લવ યુ બચ્ચાઓ, લવ યુ ઓલ.